વેલકમ ટુ માય ચેનલ। આજે હું વડાપાવ અને સેન્ડવિચનું ગ્રેટ કોમ્બિનેશન એટલે કે વડાપાવ સેન્ડવિચની રેસીપી લઈને આવી છું। જો તમને મારી આ રેસીપી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી મારી ચેનલ પર આવનારી નવી નવી વાનગી તમારા સુધી પહોંચી શકે। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। આપણે વડાપાવ સેન્ડવિચ બનાવવા માટે ફર્સ્ટ ઓફ ઓલ એની ચટણી પ્રિપેર કરવા માટે એક પેનમાં સિંગદાણા અને લસણ લીધું છે, એને સરસ રોસ્ટ કરવાનું છે। સિંગદાણા અને લસણ પર થોડા માર્ક્સ આવે ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરવાનું છે। આપણે જોઈ શકીએ છીએ કે સિંગદાણા અને લસણ બંને ઓલમોસ્ટ શેકાઈ ગયું છે, એટલે ફ્લેમ ઓફ કરી અને આ રીતે નાળિયેરનો ભૂકો એડ કરી લઈએ। પેન ગરમ છે, એમાં આપણો નાળિયેરનો ભૂકો શેકાઈ જશે। જો તમારે આ એડ ના કરવું હોય, નાળિયેરની ચિપ્સ એડ કરવી હોય તો આપણે સિંગદાણા શેકતા હોય એ સ્ટેજ પર એડ કરવાની રહેશે। હવે એમાં મીઠું, લાલ મરચું બધું સરસ મિક્સ કરી આ રીતે ગ્રાઇન્ડરમાં લઈ લઈએ। એને અધકચરી ચટણી વાટીને રેડી કરી લઈએ। તો આપણી વડાપાવ સેન્ડવિચ માટેની ચટણી રેડી થઈ ગઈ છે। હવે એનું સ્ટફિંગ કરવા માટે એક પેનમાં તેલ લીધું છે, તેલ સરસ ગરમ થઈ જાય લઈ રહી હિંગ, લસણ મરચાંની પેસ્ટ અને લીમડો એડ કરી લઈએ અને હળદર એ બધાને સરસ સાંતળી લઈએ જેથી લસણ મરચાંની કચાશ ના રહે। હવે એમાં મેશ કરેલા બાફેલા બટાકા એડ કરી લઈએ। આ બધાને સરસ મિક્સ કરી લઈએ। હવે એમાં મીઠું એડ કરી બધું સરસ મિક્સ કરી લઈએ। આ રીતે સ્પેચ્યુલાની મદદથી મેશ કરતા જઈશું એટલે જે મોટા મોટા બટાકા હશે એ બી થોડા મેશી થઈ જશે। તો આપણો એક સરખો માવો મેશીને રેડી થઈ ગયો છે। એમાં ઝીણા સમારેલા ધાણા એડ કરી અગેન સરસ મિક્સ કરી લઈએ। તો આપણે સેન્ડવિચનો માવો રેડી થઈ ગયો છે। હવે સેન્ડવિચ બનાવવા બ્રાઉન બ્રેડ લીધી છે, બંને બ્રેડ પર બટર એપ્લાય કરી લઈએ। હવે એના ઉપર મેં ધાણા ફુદીનાની ચટણી બનાવેલી છે, એને એડ કરી લઈએ। અને આપણે જે મસાલો બનાવ્યો હતો ચટણી સૂકી એ સ્પ્રેડ કરી લઈએ બીજી બ્રેડ પર। હવે એક બ્રેડ પર આપણે જે બટાકાનું સ્ટફિંગ બનાવ્યું હતું એ સ્પ્રેડ કરી લઈએ। હવે સેન્ડવિચને ટેસ્ટી બનાવવા ચીઝ ગ્રેટ કરી લઈએ। વધારે ચીઝ પ્રોસેસ ચીઝ ગ્રેટ કરી લઈશું, તમે એની જગ્યાએ ચીઝ સ્લાઇસ બી યુઝ કરી શકો છો। હવે એના ઉપર આ બીજી બ્રેડ જે હતી એ લઈ લઈએ, થોડું ઓઇલ ડ્રોપ આઉટ કરી આપણી સેન્ડવિચ છે બંને સાઈડથી ક્રિસ્પી શેકી લઈએ। તમે એને શેકવામાં બટર બી યુઝ કરી શકો છો, હું અત્યારે તેલ લઈ રહી છું।
આપણે એક સાઈડથી સેન્ડવિચ ગ્રીલ થઈ ગઈ છે, બીજી સાઈડથી બી આપણે ગ્રીલ કરી લઈએ. તો આપણી વડાપાવ સેન્ડવિચ રેડી થઈ ગઈ છે. એને કટ કરી સર્વ કરીશું. તમારા ઘરે આ સેન્ડવિચ બનાવો અને કેવી લાગી કમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો.